मिलना मालिक काका पेरे नहीं मिलना मालिक काका पेरे नहीं हवा गज पेरे हो वालो मारो आपे एकलू हे वालो मारो आपे एकलू लो आव्या अहंसलो प्यास लगी जल की ओ मेरे राम प्यास लगी जल की सरोवर देखी आव्यो अहंसलो आ तरस लागी છે ને આપણે આવ્યા છે અહીંયા जल की ओ मेरे राम प्यास लगी जल की બધા હંસલા છીએ ને આ સંસારી સરોવર છે આમાં તરસ લાગી છે એટલે આપણે બધા આવ્યા છે તરસ કેવી એનો એક દાખલો દઈને પછી પાછી કથામાં વયા જાય આપણે એક દાખલો બહુ સાંભળવા જેવો છે માણસને કેવી તરસ લાગે એક માણસે નારદજીને એટલું કીધું કે એ મહાત્મા એ મહાપુરુષ મારા ઉપર દયા કરો દયા કરો એટલે નારદજી કીધું બોલો તો કે પ્રભુ મારું એક નાનું એવું કામ કરી દો નારદજીએ કીધું બોલો તો કે મને કુબેર ઉપર ચિઠ્ઠી લખી દી નારદજીએ કીધું કુબેર ઉપર ચિઠ્ઠી લખવું આવું મોટું આવું બધું કામ શું છે તો કે મારી પાસે એક નાનું એવું પાત્ર છે એ કુબેર મને ભરી દે એટલે હું બસ પાછો આવતો રહીશ અને તમારે તમે સંત છો તમારું માન રાખે તમારી ચિઠ્ઠી હોય તો મને કુબેરા મારું પાત્ર ભરી દેશે નારદજીને એમ થયું કે હવે હાથમાં નાનકડો એક વાટકો છે ભિખારીના હાથમાં એક વાટકો હોય પાત્ર હોય અવડું પાત્ર એમાં કુબેર ને શું ફરક પડે નારદજીએ ચિઠ્ઠી લખી દીધી તો એ ચિઠ્ઠી લઈને કુબેર પાસે માણસ ગયો કે નારદજીની ચિઠ્ઠી આ મારું પાત્ર ભરી દે એટલે કુબેરજીએ કીધું કે ભાઈ આ તો નાનકડું પાત્ર છે એટલે તારે જોઈ તો વધારે આપવું આ તો નારદજીની ચિઠ્ઠી અમારે એનું માન રાખવું પડે અમારા એ પૂજનીય છે તો તમારે જોઈએ કહો તો એ કહ્યું ના ના બસ આટલું પાત્ર ભરી દો એટલે કાફી તો કુબેરે કીધું આ તો નાનું બહુ પાત્ર છે એટલે હીરા માણેકથી ભરી દો એને જીવન જીવે ત્યાં સુધી એને બીજી વખત હાથ લાંબો ન કરવો પડે એને મૂંઘા મૂલના હીરા આપી દો એ કુબેરે હીરા આપ્યા ને તો પાત્રમાં જેવા નાખે ને તો અડધા થઈ જાય એટલે કુબેર પાસે જેટલા હીરા હતા ને બધાય નાખવાની તૈયારી કરી પણ જેવા નાખે એવા પાત્રમાં અડધા જ રહી અડધું પાત્ર ભરાય ને અડધું ખાલી એમાં એને સોનું ને હીરા ને માણેક ને નીલમ ને બધું કુબેર લોક માંડ્યો આખો ખાલી થવા કુબેર થાકી ગયા કે આ પાત્ર કઈ જાતનું છે કે મારો આખો કુબેરનો ભંડાર ખાલી થઈ ગયો છતાં આ પાત્ર ભરાણું નહીં આ છે શું એટલે કુબેરને જિજ્ઞાસા થઈ તો પેલા માણસને કહ્યું કે ભાઈ એક પ્રશ્ન પૂછું હા મારો આખો કુબેરનો ભંડાર ખાલી થઈ ગયો તારું આ પાત્ર ભરાણું નહીં તો આ પાત્ર કોઈ ચમત્કારી છે આમાં કોઈ જાદુઈ શક્તિ છે કે આ છે શું ત્યારે પેલા માણસે કીધું એ શું છે એ મને તો ખબર નથી પણ હું તો પૃથ્વી ઉપરથી આવું છું અને પૃથ્વી ઉપર જ્યાં માણસના ગામની બારે સ્મશાન હોય એ સ્મશાન પાસેથી હું નીકળ્યો તો એટલે મને એમ થયું કે લેને માણસની મુંડી જે સળગેલી હોય માણસના મરદા અગ્નિ સંસ્કાર આપે ને પછી મસ્તકની જે મુંડી હોય એ મુંડી આમ વાટકા આકારની પાત્ર આકારની હતી એટલે મેં એને બરાબર સરસ બનાવી સાફ કરી અને આ ભિક્ષાના પાત્રમાં એનો ઉપયોગ કરું છું એટલે મને એમ થયું નારદજીને કહું કે આ કુબેર મારું પાત્ર ભરી દે ત્યારે કુબેર સમજી ગયા કે બધુંય ભરાય પણ માણસની મુંડી માણસની ખોપરીમાં કુબેરનો લોક આખો મોકલી દો તો એ કોઈ દી ભરાય નહીં સાહેબ ક્યારે ગમે એટલું એને આપો માણસની ખોપરી સમજાય છે ને મૈરા પછી ખોપરી કાઢી અને એને ભરીએ તો ભરાઈ જાય પણ જીવતા જે આ મુંડી છે ને જીવતા ખોપરી છે ને એને ગમે એટલી સમૃદ્ધિ આપો એને ઓછી પડે
ગમે એટલી સમૃદ્ધિ આપો ઓછી. પતિ અને પત્ની બે સુખેથી રહેતા હતા ને, આ સમજાય સમય આવે ત્યારે. પતિ ને પત્ની બે સુખેથી રહેતા હતા, સુખ એનો સંસાર હતો. એક દિવસ એવી ઘટના બની કે એને જમવા અન્નનો દાણો નહીં, પહેરવા વસ્ત્ર ન મળે, પગમાં ચપ્પલ નહીં. ફૂટપાથ ઉપર પતિ પત્ની બે સૂઈ રહેતા અને ખાલી પત્ની એટલું જ કીધું કે મારે ચણા ખાવા છે. એનો પતિ એને પાવલીના ચણા ન લઈ શક્યો અને રડી પડ્યો, આંખમાંથી આંસુ પડ્યા. એના પતિના આંખમાં આંસુ જોઈને પત્નીએ કહ્યું બે હાથ જોડીને કે હવે હું બીજી વખત ચણા નહીં માંગુ, મને ખબર પડી ગઈ કે તમારી પાસે 25 પૈસા નથી, મને માફ કરજો, હું મારા મનને વારી જાઉં છું. પત્નીએ સાથ આપ્યો, પતિ આંસુ લૂછી નાખ્યા. સવાર થયું, પતિ અને પત્ની બે ઊભા થયા. ઉપર આભને નીચે ધરતી, ચાલતા ચાલતા મહેનત ને મજૂરી કરવા લાગ્યા. પણ એટલો બધો પુરુષાર્થ કર્યો, એટલી મહેનત કરી, એમાંથી એક રેકડી લઈ લીધી. રેકડીમાં બધી વસ્તુ વેચે. વેપાર આગળ હાલ્યો તો દુકાન લીધી, દુકાનમાંથી શોરૂમ, શોરૂમમાંથી મિલ, મિલમાંથી એક મિલ નહીં અનેક મિલ. અને પછી આ જગતનો બાદશાહ હોય એની જેમ સુખી થઈ ગયો. પછી એક દિવસ આ દેશમાં હોય, એ દેશમાંથી સીધો ત્રીજા દેશમાં, ત્યાંથી ચોથા દેશમાં. વર્ષ દિવસ સુધી પત્નીને મુખ દેખાડવાનો ટાઈમ ન રહે. અને ટેબલ ઉપર રસોઈ દરરોજ ઠરી જાય, એનો પતિ ક્યારેય ઘરે ના આવે. વિરાટ બંગલામાં બેઠી બેઠી મહારાણીની આખા શરીરમાં ઘરેણું પહેર્યું છે. આ વાત ધડો લીધા જેવી છે, યાદ રાખજો. આખું શરીર ભાંગી પડે એટલું ઘરેણું. કોઈ મહારાણી હોય એવી સુવિધા, એવા બાગ બગીચા, દાસ દાસીઓ, નોકર ચાકર, તમામ સમૃદ્ધિ. નોકર ચાકર એનું ધ્યાન રાખે છે. એના વિશાળ બંગલાની સામે એક ઝૂંપડી હતી અને એક ઝૂંપડીમાં ગરીબ માણસ એની ગરીબ પત્ની સાથે રહે. એ માણસના નાના નાના બાળકો. સવારમાં એનો પતિ શાકની રેકડી લઈને નીકળે ત્યારે એના બાળકોને રેકડી ઉપર બેસાડે, શાક બધું અને ફળ ફૂલ ભરી દે. પત્ની એના પતિને આવજો કહે અને શાક ને બાળકોને લઈને એનો પતિ દરરોજ જાય. સાંજ પડે એટલે શાક ફળ ફૂલ વેચીને એનો પતિ ઝૂંપડીમાં પાછો આવે અને ઘરવાળી દરવાજા પાસે ઊભી હોય. એના પતિને મહેનત કરીને આવેલો જોઈ એક પાણીનું પાત્ર લઈને બારે આવે, પતિના હાથ પગ ધોવડાવે, મુખ ધોવડાવે, ટુવાલ આપે અને બાળકોને એક એક પછી એક એકને રેકડી ઉપરથી નીચે ઉતારે, ગલે લગાવે. પછી બધાને ખાટલો નાખીને બેસાડે અને પતિને ચા પાણી પીવડાવે, પછી રસોઈ બનાવે અને કુંડાળું વારીને હસતા હસતા જમે. અને મહારાણી કહેવાતી જગતની ધનાઢ્ય સ્ત્રી એ ઝરૂખામાં રહ રહ રડે, ભૂખી બેઠી હોય. એના પતિને ફોન કરીને કહ્યું કે મારે આ સમૃદ્ધિ નથી જોતી, મારે બંગલો ને ગાડીઓ ને દાસ દાસી ને નોકર ચાકર નથી જોતા, મારે તમે જોઈ છો. ઝૂંપડીમાં જે આ પ્રેમ જોયો ને એને કહ્યું આ મારા વૈભવમાં નથી, મારા વૈભવ નથી જોતો. સમજાય છે? મારા વૈભવ નથી જોતો, મારા હીરા ને માણેક નથી જોતા, આ બંગલા ને ગાડીઓ નથી જોતી, તમે ઘરે આવો. ઓલું ગરીબનું જીવન મને ગમે છે, મને આ બંગલા ને ગાડીઓ ગમતી નથી. એના પતિ ઘરે ના આવ્યો. એનો પતિ કોણ હતો? જે 25 પૈસાના ચણા એની પત્નીને નહોતો ખવડાવી શકતો, એ આજે આબમાં ઉડવા લઈ ગયો ને દેશ વિદેશમાં મીટિંગ કરવા લાગ્યો. એની પાસે પત્નીને મળવાનો ટાઈમ નથી. પતિના પ્રેમમાં પાગલ બનેલી સ્ત્રી દર્દીલી બની ગઈ. આઘાત લાગ્યો, વજ્રાઘાત થયો, બીમાર પડી, હોસ્પિટલમાં દાખલ કરી. જમવાનું છોડી દીધું, પાણી છોડી દીધું. એના મુનિ મેં માલિકને ફોન કર્યો કે હવે તમારી પત્નીનું મુખ જોવું હોય તો બધી મીટિંગ કેન્સલ કરી અને તાત્કાલિક ઘરે પહોંચો. એ ચાર્ટર પ્લેન લઈને હોસ્પિટલમાં આવ્યો.
સાથે સિક્યુરિટી ગાર્ડ, સાધન બધા ભેગા. દુનિયાનો મહાન કોઈ રાજા હાયલો આવતો હોય એમ હોસ્પિટલની અંદર આવી. ત્યાં તો ડોક્ટરોની આખી પેનલ લાગી ગઈ. ડોક્ટરો બધા ભેગા અને કડકડાટ પત્નીની પથારી પાસે આવી અને પથારી ઉપર બેસી ગયો અને પોતાની ઘરવાળીનું માથું એના ખોડામાં લીધું અને એને કીધું કે તું ચિંતા ન કરતી, હું આવી ગયો છું. મેં બધી મારી મીટિંગ કેન્સલ કરી, હું તારી પાસે હવે રહીશ, તારી પાસે આવી ગયો છું. ત્યારે એના પત્ની ના હાથમાં એના પતિનો ફોટો હતો અને આંખમાં આંસુ હતા. અને એના પતિ એટલું જ કીધું કે તારે શું ઈચ્છા છે બોલ, જગતની તમામ આભેથી સ્વર્ગ ઉતારી દઉં, આપના તારા ચરણોમાં ધરી દઉં. આ દુનિયાનો હું ધનાઢ્ય માણસ છું, જે કહે તે માંગુ. પણ એની અસલ સમૃદ્ધિ હતી ને, એ ઘરની લક્ષ્મી વિદાય લઈ લેતી હતી. એ તો એને ખબર નહોતી કે જે સમૃદ્ધિની પાછળ પાગલ થઈ ગયો હતો એ એની સમૃદ્ધિ હવે વિદાય લઈ રહી છે. એને ખબર નથી, પાગલપન છે. એને કીધું માંગ, ત્યારે એની ઘરવાળીએ ખાલી એટલું જ કીધું કે ચણા ખાવા છે. જે 25 પૈસાના ચણા એનો પતિ નહોતો લઈ દેતો, એ પત્નીએ પાછી ચણાની જ માગણી કરી. ત્યારે દુનિયાના ચણા જ લઈ શકે એટલી સમૃદ્ધિ એની પાસે. એટલે સારામાં સારી ચણાની ક્વોલિટી હોય ને એને ડીશમાં લીધા, એમાં લીંબુ નીચોયું, મસાલો રાખ્યો અને પોતાના ખોડામાં પત્નીનું માથું રાખ્યું અને ચમચીથી એની પત્નીને જ્યાં ખવડાવવા જાય ત્યાં ડોક્ટરે હાથ પકડી લીધો કે એને ખાવાની મનાઈ છે. જ્યારે ચણા ખાવાતા ત્યારે ખવડાવી નહોતો શકતો. આજે ખવડાવી શકે છે તો પેલી ખાઈ શકતી નથી. यही जीवन है, यही जीवन है, जीवन का यही है, यही रंग रूप ये जीवन है. थोड़े गम है, थोड़ी खुशियाँ, थोड़े गम है, थोड़ी खुशियाँ, यही है, यही है, यही है छाव धूप ये जीवन है. ये ना सोचो इसमें अपनी हार है कि जीत है, जहो सोचो इसमें अपनी हार है कि जीत है. उसे अपना लो जो भी जीवन की रीत है. दुनिया रूठे पर ना टूटे, ये कैसा बंधन है, ये जीवन है. इस जीवन का यही है, यही है, यही है छाव धूप ये जीवन है. कभी खुशी तो कभी गम, वही जीवन है. हाँ? तो જ્યારે ચણા ખાવા હતા ત્યારે ખવડાવી નહોતો શકતો. આજે દુનિયાભરના ચણા ખવડાવી શકે એમ છે તો ખાઈ શકે એમ નથી.
ઘણી વખત એવું નથી લાગતું આપણે જીવનમાં આ કેવડી દોટ ભરવા ગયો, શું હાથમાં આવ્યું? એક ભાઈને ચણા ખાવાનું મન થયું. ચણા ખાવાનું મન થાય એટલે 50 ગ્રામ લઈને ખાઈને કાગળ ફેંકી દેવાય, વાત ખતમ. એને ચણા ખાવાનું મન થયું તો મોટો માણસ એને કીધું આખી દુનિયાના ચણા લઈ લ્યો, ગોડાઉન ને ગોડાઉન ભરી લ્યો. હવે આટલા બધા ચણાનો સોદો કરવો હોય તો વાર લાગે ને, એટલે મુનિમ જોઈએ ફોન જોડ્યા ચારે બાજુ, દુનિયાભરના ચણાના સોદા થઈ ગયા. દુનિયામાં ક્યાંય ચણા રહ્યા નહીં, બધાય લઈ લીધા. એ બધાય લઈને ગોડાઉન ભરાઈ ગયા. પછી ચાવી શેઠ પાસે મૂકી કે આખી દુનિયાના ચણા બધાય લઈ લીધા. મૂળ ચણા ખાવાનું મન થયું હતું શેઠને, એમાં દુનિયાભરના ચણા લઈ લીધા. પણ ચણા આટલા બધા ખરીદતા વાર લાગે. એ ચણા બધાય લઈ લીધા અને ચાવી શેઠ પાસે મૂકીને ત્યાં દાંત વયા ગયા. હું ખાવું? એમ સુખી થવા માટે તમે રાતને દિવસ પૈસા ભેગા કરીએ એટલે પૈસા ભેગા થઈ જાય, એમાં ના નહીં. જેની પાછળ માણસ પડે એ લઈને પ્રાપ્ત કરીને પછી જંપે, એ નિયમ છે. પૈસાની પાછળ પડે એટલે પૈસા ભેગા કરી લે, પણ પૈસા ભેગા કરી લઈને ત્યાં તબિયત વહી જાય, લથડી જાય. તબિયતનો ભોગ દઈને પૈસાની પાછળ પડીએ એટલે પૈસા મળી જાય પણ તબિયત વહી જાય. પછી ઈની તબિયતને બચાવવા માટે ઓલા પૈસાનો ભોગ દઈ અને પરિણામે પૈસા નથી રહેતા અને તબિયત નથી રહેતી. તઈ ખબર પડે કે ઓ આ તો છેતરાઈ ગયા, કાંઈ હાથમાં ના આવ્યું, મૂર્ખાઈ કરી. માટે મોડું નથી થયું, જાગો. તો બધી વાતોને પૂરી કરીને મૂળ કથામાં આપણે જઈએ. આ કથા એવી છે કે દેવતાઓને પણ દુર્લભ છે. ગંગાના તટ ઉપર ઇન્દ્રાદી દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવે છે અને શ્રીમદ ભાગવતની કથા મને આપો અને સ્વર્ગનું અમૃત પરીક્ષિતને આપો, જેથી એને સર્પ દંશ થાય તો એનું મૃત્યુ ન થાય, એવું કહ્યું. તો સુખદેવજી મહારાજે કહ્યું બેટા સોદો કરી લઉં. પરીક્ષિતે કહ્યું ના, મારે તો પૃથ્વી ઉપરનું અમૃત જોઈએ, કથારૂપી અમૃત જોઈએ છે, મારે સ્વર્ગનું અમૃત નથી જોતું. કારણ કે સ્વર્ગનું અમૃત માણસને અમર બનાવી શકે, મુક્તિ ન અપાવી શકે. તબ કથામૃતમ તપ્ત જીવનમ કવિ વિરીડિતમ કલ્મશાપહમ. ગોપીઓએ પણ કહ્યું કે તમારું કથા એ અમૃત છે અને મોક્ષને અપાવવા વાળું છે, મુક્તિ અપાવવા વાળું. તો સ્વર્ગના અમૃત કરતા કથારૂપી અમૃત શ્રેષ્ઠ છે, શ્રેષ્ઠ છે. તો દેવતાઓના દુર્લભ છે. આ ચાલે છે કથાનું મહાત્મ્ય. આ કથા દેવતાઓને સાંભળવી હતી પણ અભક્ત જાણીને સુખદેવજીએ કથા ન સંભળાવી. તમે અભક્ત છો અને અભક્તને હું મારી કથા નથી આપતો, હું તો મારી કથા ભક્તોને આપું છું. તો કથાનું મહાત્મ્ય કોને કહેવાય? કે સ્વર્ગના દેવતાઓને કથા સાંભળવી હતી પણ સુખદેવજીએ સંભળાવી નહીં, અને ઈ કથા તમને મને સાંભળવા મળે છે. એટલે સ્વર્ગના દેવતા કરતા પણ પૃથ્વી ઉપરના મનુષ્ય ભાગ્યશાળી છે. આ કથાનું મહાત્મ્ય છે. બીજું, સ્વર્ગના અમૃત કરતા કથારૂપી અમૃત વધારે કિંમતી છે. આ કથાનું મહાત્મ્ય છે. એટલે કથારૂપી અમૃત હાથમાં આવ્યું છે ને, એના કરતા સ્વર્ગનું અમૃત કરતા કથારૂપી અમૃત વધારે કિંમતી છે. એ તમને મને ખ્યાલ રહેવો જોઈએ. આ એનું મહાત્મ્ય છે. જે યાત્રા તમે હું કરી રહ્યા છીએ 7 દિવસની, એનું મહાત્મ્ય શું? તો કે એનું મહાત્મ્ય એ કે સ્વર્ગના અમૃત કરતા કથારૂપી અમૃત વધારે કિંમતી, એનું મહાત્મ્ય છે. આ મોક્ષ આપી શકે એ એનું મહાત્મ્ય છે. ત્રીજું કે 7મે દિવસે પરીક્ષિત રાજાની મુક્તિ થઈ ગઈ. 7 દિવસે કથા સાંભળી
આ બ્રહ્માએ જાણ્યું તો બ્રહ્માએ કીધું કે 7 દિવસની કથામાં મુક્તિ તો આ છે શું? એટલે એને ત્રાજવું લીધું હાથમાં. વેપારી જેમ ખાંડ જોખે ને ઘી જોખે એમ બ્રહ્મલોકમાં બ્રહ્માએ હાથમાં કાંટો લીધો અને એક બાજુ બધાય સાધનો મૂક્યા ને એક બાજુ ભાગવત મૂક્યું. તો ભાગવતનું વજન વધી ગયું. ભાગવતજીમાં આમ લખ્યું છે, બ્રહ્મલોક બધાયથી ઉપર, એમાં બ્રહ્મા બેઠા. શું કર્યું? તો પૃથ્વી ઉપર ગંગાજી એમને ઘાટમાં કથા બેઠીને પરીક્ષિતનો હાથમે દિવસે ઉધાર થઈ ગયો એટલે ત્રાજુ હાથમાં લઈને કે આ ભાગવતમાં એવું શું છે કે આનો મોક્ષ થઈ ગયો? એટલે ત્રાજુ ઉપાડ્યું ને એક ત્રાજવામાં બધાય શાસ્ત્ર મૂક્યા ને એકમાં ભાગવત એક મૂક્યું તો ભાગવત વાળું પલ્લું નમી ગયું. એટલે બ્રહ્માને આશ્ચર્ય થયું. આનો અર્થ શું થાય ખબર છે? બ્રહ્મલોક બધાયથી ઉપર. આપણું શરીર છે એ આપણા શરીરમાં બધાયથી ઉપર શું છે? મસ્તક. તો આને બ્રહ્મલોક કહેવાય. આપણા શરીરમાં આ જે મસ્તક છે ને આને બ્રહ્મલોક કહેવાય. બ્રહ્મલોકમાં કોણ રહે છે? બ્રહ્મા. તો આ મસ્તકમાં કોણ રહે છે? બુદ્ધિ. બુદ્ધિ એટલે જ બ્રહ્મા. આની અંદર જે બુદ્ધિ છે ને એ જ બ્રહ્મા છે. તો એ બ્રહ્માએ શું કર્યું? ત્રાજવું લીધું. તો બ્રહ્મલોકમાં ત્રાજવું કોને મોકલાયું? બ્રહ્મલોકમાં ત્રાજવું તો પૃથ્વી ઉપર વેપારીને જોઈ. બ્રહ્માને ત્રાજવાને શું કરવું છે? એટલે બ્રહ્માએ ત્રાજવું લીધું એટલે બુદ્ધિ દ્વારા આપણે તુલના કરી. ત્રાજુ એટલે તુલના. આપણી બુદ્ધિ દ્વારા આપણે તુલના કરવાની હોય. કઈ રીતે તુલના કરવાની હોય? કે જે 18 શાસ્ત્ર છે આપણા, એ બ્રહ્માએ એક બાજુ એક શાસ્ત્ર મૂક્યા. બ્રહ્મા એટલે બુદ્ધિ, અને બુદ્ધિ 18 પુરાણ વાંચે ને ત્યાં એને ખબર પડે કે જે ભાગવતમાં લખ્યું છે એ બીજે ક્યાંય નથી લખ્યું. આ એક શાસ્ત્ર છે કે જે વાંચ્યા પછી અન્ય વાંચવાની જરૂર રહેતી નથી. અને આ એ શાસ્ત્ર છે કે જેને જાણ્યા પછી કશું જગતમાં જાણવાનું રહેતું નથી. આ વેદવ્યાસજીની છેલ્લી કૃતિ છે. એ તો 18 પુરાણ વાંચો પછી ખબર પડે કે ભાગવતને સાંભળ્યા પછી કાંઈ સાંભળવાની જરૂર નહીં. એટલે એનું વજન વધી ગયું. કોઈ માણસ કાંઈક બોલ્યા જ રાખે, બોલ્યા જ રાખે, બોલ્યા જ રાખે. જેમ જેમ સારી સારી વાત યાદ આવે એમ બોલતો જાય, બોલતો જાય. પછી છેલ્લે હું કે હવે આનાથી વિશેષ કાંઈ નથી. હું આ છેલ્લી વખત તમને કહી દઉં છું, આનાથી વિશેષ કાંઈ નહીં. એમ વેદવ્યાસજીએ લખ્યા જ રાખ્યું, લખ્યા જ રાખ્યું, લખ્યા જ રાખ્યું. 17 પુરાણ લખ્યા. 18મું કૃષ્ણનું ચરિત્રનું જ્યારે ભાગવત લખ્યું ને ત્યારે એને લખવું પડ્યું કે એ શાસ્ત્ર છે કે જેને જાણ્યા પછી કાંઈ જાણવાની જરૂર રહેતી નથી. આ એ શાસ્ત્ર છે કે જેને સાંભળ્યા પછી કશું સાંભળવાની જરૂર રહેતી નથી. એટલે વજન વધી ગયું. ભાગવતનું વજન વધી ગયું. બીજું, પરીક્ષિતની 7મે દિવસે કથા સાંભળવાથી મોક્ષ થઈ ગયો. આ ભાગવતજીનું મહાત્મ્ય છે કે કોઈ શાસ્ત્ર સાંભળવાથી મોક્ષ થઈ જાય. મોક્ષ એટલે શું ખબર છે ને તમને? મનુષ્યનું મૃત્યુ પામે અને પછી મૃત્યુ પામ્યા પછી વળી જન્મ લે, વળી મરણ, વળી જન્મ, વળી મરણ. એમાં લાખો ને કરોડો જન્મ લે. એમાં એકાદો જન્મ નરસિંહ મહેતા જેવો કે મીરા જેવો થઈ જાય અને પછી મોક્ષ મળી જાય. હરિ અને હરની જેમ મિલન થાય એમ આત્મા પરમાત્માનું મિલન થાય. પછી જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જાય. એને આપણા શાસ્ત્રકારો મોક્ષ કહે છે. પણ હું મોક્ષ એને કહું છું કે જિંદગી જીવવાની બાકી રહી જાય. યાદ રાખજો, લખી લેજો ડાયરીમાં કે જિંદગી જીવવાની બાકી રહી જાય અને વચમાં ઈચ્છા પૂરી થઈ જાય, એને મોક્ષ કહેવાય. આપણી 100 વર્ષની આયુષ્ય હોય એને એવું એક્ઝામ્પલ આપું કે માની લ્યો કે એક માજી હતા. એ માજીને 4-5 દીકરા હતા અને માજીનો અંત સમય નજીક આવ્યો. ખાટલે સૂઈ ગયા, જીવ જવાની તૈયારી. બધા દીકરાએ પૂછ્યું કે માં તારી કાંઈ ઈચ્છા છે? તો માએ કીધું કે બધાય દીકરા, દીકરાની વહુ, બધી દીકરીઓ અને બધાય જમાય એનું મોઢું જોવું છે. એટલે બધાય દીકરા આવ્યા, વહુ આવી, દીકરીઓ આવી ને જમાય આવ્યા. પછી મોટા દીકરાએ કીધું કે આ હું અને આ મારી ઘરવાળી, આ મારાથી નાનો, આ એની ઘરવાળી, આ એનાથી નાનો, આ એની ઘરવાળી, આ બધી દીકરીઓ, આ બધાય જમાય. બધાયના મોઢા જોઈ લીધા ને માજીએ માથા ઉપર બધાયને હાથ ફેરવી લીધા. મોટા દીકરાએ પૂછ્યું હવે કાંઈ ઈચ્છા? તો હવે કાંઈ ઈચ્છા નહીં.
તો હવે તો તમારા આત્માને નિરાત કરો તો ડોહી 10 વર્ષ જીવે. આ હસવાની વાત નથી કરતો, આ જોક્સ નથી, સમજવાની વાત કરું છું. આ વાત અહીં મારી પૂરી નથી થતી, સમજવાની વાત ચાલુ અહીંથી થાય છે કે જે ડોસી પાછળથી 10 વર્ષ જીવવા, વચમાં એની ઈચ્છા પૂરી થઈ ગઈ. એની ઈચ્છા શું હતી? નાજુક, કે મારા દીકરા વહુ દીકરીઓ જમાઈને ખાલી મોઢા જોવા છે. મોઢા જોવાઈ ગયા પછી 10 વર્ષ જીવે ને એનું મોક્ષ. કારણ કે જીવન જીવવાનું બાકી રહી ગયું, ઈચ્છા વચમાં પૂરી થઈ ગઈ, એને મોક્ષ કહેવાય. અને ઈચ્છા અધૂરી રહી જાય ને વચમાં મોત આવે ને એને મરણ કહેવાય. એને મોત આવે, એને મોત કહેવાય. ઈચ્છાના લિસ્ટ પડ્યા રહ્યા હોય ટીપાઈ ઉપર, અને મરણ આવી જાય. માણસની ઈચ્છા કેટલી? પાપડ પાતાળે સપના સંઘરિયા, મનની સાંકળ વાસી. પાપડ પાતાળે એ સપના સંઘરિયા, એ મનની આકળવાસી. પાપડ પાતાળે સપના સંઘરિયા, મનની સાંકળવાસી. ડગર ડગર નગરિયા આવે, નાવે મારું કાશી. ક્યારે વેરણ રાત દીને, ક્યારે વેરણ રાત વીતીને, ક્યારે વાયુ વાણું કાંઈ ન જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું. કાંઈ ન જાણું રામ, કાંઈ ન જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું. પાપડ પાતાળે સપના સંઘરિયા અને મનની સાંકળ વાસી. કેટલી કેટલી આપણી ઈચ્છાઓ અધૂરી, લિસ્ટ ને લિસ્ટ પડ્યા છે. હવે આના પછી આ પ્લાન, આના પછી આ પ્લાન, આના પછી આ પ્લાન. કલ્પના તો કરો કે આપણી ઈચ્છા કેટલી હતી. આપણે નાના હતા ને ત્યારે એવું બોલતા કે 1 લાખ રૂપિયા ભગવાન દઈ દે ને પછી મારે કાંઈ જોતું જ નથી. તમારા મનને પૂછો, 1 લાખની બદલીમાં બધા પાસે 1-1 કરોડ થઈ ગયા ને તો એમ કે બસ હવે 2 કરોડ થઈ જાય એટલે બસ. અને 2 કરોડ થઈ જાય પછી હવે 4 કરોડ, પછી જાજુ હેરાન નથી થવું. એ 4 જેવા આવી જાય ને એટલે હવે 8 કરોડ કરવા છે. આમનો રેસના ઘોડા જેવી આખી જિંદગી. 80 વર્ષનો કે 90 વર્ષનો બુઢો હજી કોઈનો વારો આવવા દેતો નથી. નહીતર હવે એનું તો પૂર્ણાહુતિના આરે ગાળે છે. પણ છતાંય પાપડ પાતાળે સપના સંઘરિયા, મનની સાંકળ વાસી. તો જિંદગીના લિસ્ટ પડ્યા રહીએ એમને, લાંબી લાંબા લિસ્ટ પડ્યા જ રહી. હજી આમ કરવું છે, આમ કરવું છે, આમ કરવું છે, આમ કરવું છે. એ ઈચ્છા અધૂરી રહી જાય અને વચમાં માણસ ગુજરી જાય, એને મોત કહેવાય, એને મોક્ષ ન કહેવાય. જીવન જીવવું બાકી રહી જાય ને વચમાં બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય કે હવે બધું ખૂબ ખાધું, ખૂબ પીધું, ખૂબ હૈરા ફૈરા, હવે મન ભરાઈ ગયું છે, હવે મારી કોઈ ઈચ્છા નહીં. હવે દીકરો જાણે, વહુ જાણે, દીકરી જાણે, જમાઈ જાણે, ઘર જાણે ને તમારો વ્યવહાર જાઓ, બધાને બેઠા બેઠા આશીર્વાદ દે અને પોતાના મનને મારી નાખ્યું હોય. હવે કોઈ તમન્ના નહીં સાહેબ, હવે કોઈ ઈચ્છા નહીં, હવે બધું તમારું, જેમ કરો એમ. હવે તો જે માટે હું આવ્યો છું એનું કામ કરી લઉં, જે માટે મેં ધક્કો ખાધો છે એ કામ કરવાનો સમય આવ્યો છે. દિન દુખિયાને એ આ દુનિયામાં
अज नारायण छे नाणु भाई तारे हरि भजवानु हे भाई तारे हरि भजवानु टाणु दिन दुखिया ने आ दुनिया में दिन दुखिया ने आ दुनिया में नारायण से नाणु भाई तारे हरि भजवानु टाणु हे भाई तारे हरि भजवानु टाणु बचपन खोयु हई बेदर्दी रोबन नाजीरवाणु बचपन खोयो कई बेदर्दी जो बन नाजीरवाणु वृद्धारेपण मां वड़ग्યું રેવું વૃદ્ધારેપણ માં વળગ્યું રેવું वे मनुभूत पुराणु भाई तारे हरि भजवानु टाणु हे भाई तारे हरि भजवानु टाणु दिन दुखिया ने आ दुनिया मां दिन दुखिया ने आ दुनिया मां नारायण से नाणु भाई तारे हरि भजवानु टाणु हे भाई तारे हरि भजवानु टाणु आ मार्ग मां पुण्य से पथराणु ओ जीवन केरा मार्ग मां पुण्य से पतराणु मानव जेवो देह मळ्यो भाई हे मानव जेवो देह मळ्यो भाई ताणु भव तरवानु भाई तारे हरि भजवानु ताणु हे भाई तारे हरि भजवानु टाणु दिन दुखिया ने आ दुनिया मां दिन दुखिया ने आ दुनिया मां नारायण से नाणु भाई तारे हरि भजवानु टाणु हे भाई तारे हरि भजवानु टाणु 84 नो छे चकरावो भावी के मां भूलाणु ओ 84 नो छे चकरावो भावी के मां भूलाणु प्रभु कृपा है ते परखीले प्रभु कृपा है ते परखीले फेर नथी माडवानु भाई तारे हरि भजवानु टाणु हे भाई तारे हरि भजवानु टाणु दिन दुखिया ने आ दुनिया मां दिन दुखिया ने आ दुनिया मां नारायण छे नाणु भाई तारे हरि भजवानु हे भाई तारे हरि भजवानु टाणु रे भाई तारे हरि भजवानु टाणु भाई तारे हरि भजवानु हरि भजवानु। शून्य हो जाओ, खाली हो जाओ, दौड़ो मत, रुको, सो मत, जागो, ठहरो, रुको। ક્યાં સુધી ભાગતા રહેશો? એનો કોઈ અંત નથી।
તો આ ભાગવતજીનું મહાત્મ્ય છે. આ કથાએ 7 દિવસમાં જીવન મુક્તિ આપી દીધી. એટલે અજન્મા બ્રહ્મા વિસ્મય પાયમાં. અને સાધનનો લઈને બધાય તોયલા સાધન એટલા માટે. એટલે આ બ્રહ્માએ આ કથા નારદજીને કઈ સંભળાવી, અને આ કથા બ્રહ્માએ સનકાદી મુનિઓને પણ સંભળાવી. આટલું બધું મહાત્મ્ય આ કથાનું કે 7 દિવસમાં મુક્તિ આપી દે. તો આ કથા આગળ વહેવી જોઈએ. આ કથાના આદ્ય વક્તા છે સ્વયં ભગવાન નારાયણ. એના હૃદયમાંથી આ કથા નીકળી અને એને બ્રહ્માને સંભળાવી. બ્રહ્માએ એ મૂડીને નારદજીને આપી અને સનકાદી મુનિઓને આપી. પણ સનકાદી મુનિઓ પાસેથી પાછી નારદજીએ કથા સાંભળી. આમ જ્યારે સુત નામના પુરાણી ઋષિ સમાજને કહ્યું આ કથા, ત્યારે ઋષિઓએ કહ્યું કે બાબા, બ્રહ્મા પાસેથી નારદજીએ કથા સાંભળી લીધી હતી ભાગવતજીની, પછી સનકાદી મુનિઓ પાસેથી કેમ સાંભળી? એ કઈ ઘટના બની કે બીજી વખત કથા સાંભળવી પડી? ત્યારે સુત પુરાણીએ કહ્યું, હે ઋષિઓ, એક વખત નારદજી પોતાની વીણા લઈ આ નારદજીને બીજી વાર શું કામ કથા સાંભળવી પડી? એનો જવાબ છે, હાથમાં વીણા લઈ અને નારદજી ફરતા હતા બધા લોકોમાં અને મંત્ર બોલતા હતા. નારદજીને જે મંત્રથી નારાયણ મળ્યા ને એ મંત્ર હું તમને બોલાવું છું, તમારે પાછળ ઝીલવાનો છે. હાથમાં વીણા, દિવ્ય શક્તિ, તેજોમય શરીર, અને જ્યાં ઈચ્છા હોય એ લોકમાં જઈ શકે. મુખમાં નારાયણનું નામ, હાથમાં વીણા. વીણા વગાડતા વગાડતા નારદજી નીકળે છે આકાશમાં. નારાયણાય તુભ્યં નમામિ. નારાયણાય તુભ્યં નમામિ. જગદીશ્વરાય તુભ્યં નમામિ. જગદીશ્વરાય તુભ્યં નમામિ. શાંતાહકારં તુભ્યં નમામિ. શાંતાકારં તુભ્યં નમામિ. નારાયણાય તુભ્યં નમામિ. નારાયણાય તુભ્યં નમામિ. લક્ષ્મીકાંતં તુભ્યં નમામિ. લક્ષ્મીકાંતં તુભ્યં નમામિ. તુભ્યં નમામિ. તુભ્યં નમામિ. તુભ્યં નમામિ. તુભ્યં નમામિ. આકાશ માર્ગે નારદજી નીકળ્યા છે અને પૃથ્વી નામનો ગ્રહ એને આકાશમાંથી જોયો તો એને ઈચ્છા થઈ કે ચાલો પૃથ્વી નામના ગ્રહમાં જાઓ. તો સીધે સીધા ક્યાં આવ્યા? બદ્રીનાથ આવ્યા. બદ્રીનાથ ક્યાં આવ્યું? હરિદ્વાર થી તમે જાઓ આગળ એટલે ઋષિકેશ, અને ઋષિકેશ થી એમનો સીધો બદ્રીનારાયણ નો રસ્તો છે. એ બદ્રીનારાયણ સીધા આવ્યો, હાથમાં વીણા, અને બદ્રીનારાયણના ડુંગર ઉપર ઉભા રહ્યા. તો ત્યાં બદ્રીનારાયણ ભગવાનનું મંદિર છે. એ બદ્રીનારાયણ ભગવાનના નારદજીએ દર્શન કર્યા. ઓમ ઇદમ વિષ્ણવે ચક્રમે ત્રેધા નિદધે પદમ સમુદ્યપાઘુસુરે સ્વાહા. વિષ્ણુના દર્શન કર્યા. ત્યાં બદ્રીનારાયણ ની અંદર ભગવાનને ચંદનની પૂજા છે. ચંદન પૂજા છે. ત્યાં વિષ્ણુની સાધના છે, નારાયણની સાધના છે ત્યાં. એટલે બદ્રીનારાયણને પ્રણામ કરી, નમસ્કાર કરી અને સીધા નારદજી આકાશમાંથી પાછા ઉડ્યા અને પૃથ્વી ઉપર નીચે આવે છે. બદ્રીનારાયણ થી ડુંગર ઉપરથી નીચે આવે છે.
એટલે સીધા એવા ઋષિકેશ. ઋષિકેશની પવિત્ર ભૂમિને પ્રણામ કર્યા, સીધા એવા હરિદ્વારમાં. હરિદ્વારમાં ગંગાજીમાં પ્રણામ કર્યા, ગંગા માને નમસ્કાર કર્યા, ગંગાજીની પૂજા કરી, પુષ્પો અર્પણ કર્યા. ખડખડ જે ગંગાનો પ્રવાહ જતો હતો, એ માર માર કરતું પાણી ગંગાજીનું જાય છે. આ ગંગાના પ્રવાહને જોયો શીતળ, અને ગંગાના ધોધ પ્રવાહને જોઈ અને નારદજીએ એમાં પુષ્પ વહેતા મૂક્યા અને ગંગાની પૂજા કરી. ગંગેશ્ચૈવ યમનેશ્ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કુરુ. પવિત્ર ગંગાને પ્રણામ કર્યા અને પછી આગળ ગયા. તો યુપીમાં તમે હરિદ્વારથી આગળ વધો એટલે ભગવાન ની ગોકુળ મથુરા ભગવાનનું વ્રજ આવે. એ જમનાને કિનારે આવ્યા. ગંગા પછી યમુનાનો કિનારો આવ્યો. તો યમુનાજીની પૂજા કરી. જય હો. નારદજીએ ગંગાજીમાં સ્નાન કર્યું, એની પૂજા કરી. યમુનામાં સ્નાન કર્યું, એની પૂજા કરી. પછી ભગવાન નારદજીને એવું મન થયું કે 11 વર્ષ અને 52 દિવસ ભગવાન શ્રી કૃષ્ણે જ્યાં લીલા કરી છે એ ભૂમિને હું જાત્રા કરું. એટલે વ્રજ 84 કરવા લાગ્યા નારદજી. અને યમુનાનો તટ છોડીને જતા હતા, ત્યાં અવાજ આવ્યો, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ, ઉભા રહો, ઉભા રહો. પાછું વાળીને જોયું નારદજીએ તો એક સુંદર યુવાન સ્ત્રી બેઠી હતી અને એની બાજુમાં 2 વૃદ્ધ પુરુષો સૂતા હતા. સ્ત્રી બેઠી છે અને વૃદ્ધ પુરુષો સૂતા છે. જે વૃદ્ધ પુરુષો સૂતા છે એના શરીરમાં શક્તિ નથી, એ શક્તિહીન છે. એની આંખો ઊંડી ઉતરી ગઈ છે, એના શરીરમાં કડતલી પડી ગઈ છે, એના વાળ સફેદ થઈ ગયા, સૂચતું નથી, સંભળાતું નથી, શરીરમાં શક્તિ નથી, શરીર જર્જરિત થઈ ગયા છે 2 વૃદ્ધ પુરુષના. અને એની બાજુમાં એક યુવાન સ્ત્રી બેઠી છે અને આના દુખે દુખી થાય છે. એનાથી આ દુઃખ નથી જોવાતું એટલે સ્ત્રી રડે છે. એટલે પેલી સ્ત્રી બોલી કે ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ, અરે અરે સાધુ પુરુષ થોડી વાર ઉભા રહો અને મારા દુઃખનું નિવારણ કરો. જગતમાં બધાય ઠોકરાવી દે ને ત્યારે સંત અપનાવે છે. બધાને દુનિયાનો ગમે એવો માણસ હોય, પાપીમાં પાપી, બધાય ઠોકરાવી દે ત્યારે સંત એને અપનાવે છે. સંત એને ગલે લગાડે. અને જીવનમાં કોઈ પણ મુસીબત આવે ને તો જ્યાં ત્યાં ન ગાસો. મનુષ્ય જીવન એ રેલવે લાઈન નથી, એ ગંગાની ધારા જેવું. તમારું મારું જીવન છે ને એ ગંગાની ધારા જેવું છે. ક્યારેક આ બાજુ તો ક્યારેક આ બાજુ. આપણું જીવન એવું છે, ગંગાની ધારા છે. ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ. जो गिर कर संभल जाए वही इंसान कहलाते हैं. कभी सुख है कभी दुख है, उसी का नाम जीवन है. જીવનમાં કોઈ મુશ્કેલી આવે ને, કોઈ તુફાન આવે તો જ્યાં ત્યાં ગાશો તો દુઃખ ઘટવાની બદલીમાં વધી જશે. એના કરતા જીવનમાં કોઈ મુશ્કેલી આવે ને તો કોઈ સંત પાસે જાય અને મુશ્કેલી કેવી. હવે સંતને ગોતવા ક્યાં? તો તમારી મારી માન્યતા એ છે કે ભગવા કપડા પહેરેલા હોય, લાંબી દાઢી હોય, લાંબી જટા હોય, એને સંત કહેવાય. ગળામાં માળાઓ નાખી હોય એને સંત કહેવાય. એ આપણી પહેલેથી માન્યતા આવી. મારો કોઈ વિરોધ નથી, એને પ્રણામ કરો.
ઈ સંત હોઈ શકે, મારી ના નથી, પણ તમારા મનમાં જો મારી વાત સત્ય લાગે તો સ્વીકારવાની. મારી દ્રષ્ટિએ વ્યાખ્યા સંતની હું એ કરું છું, જેના વિચારો ઊંચા, જેના સંસ્કારો ઊંચા, જેનો આચાર ઊંચો, એ સંત છે. જે સહન કરે એ સંત. પછી તો પેન્ટ ને બુસ્કોટમાં હોય, પેન્ટ શર્ટ ની અંદર હોય, ચોયણી ને આંગણીમાં હોય, લેંગો ને જભામાં હોય, અને સાડી બ્લાઉઝમાં હોય, સ્ત્રીમાં હોઈ શકે ને ભાઈઓમાં હોઈ શકે. એ વેપારી કરતો હોઈ શકે, કે નોકરી કરતો હોઈ શકે, ખેતી કરતો હોઈ શકે. જેના આચાર, જેના વિચાર શુદ્ધ છે, જેના નેનુમ્યમાં નૂર છે, જેનું જીવન સંસ્કારથી ભરેલું છે, સુખ દુઃખ में સમાન રહે, જીવનમાં સુખ અને દુઃખ આવે એમાં સમાન રહે. जीवन वही महान, राजभवन यावन गमन, दोनों एक समान. રાજભવન કે વનગમન ગમે એ હોય, જેને એક નજરથી જોવે, સુખ ને સુખ ન માને, દુઃખ ને દુઃખ ન માને, માન ને માન ન માને, અપમાન ને અપમાન ન માને, દિવસ ને દિવસ ન માને, રાત ને રાત ન માને, જીવન ને જીવન નહીં, મરણ ને મરણ નહીં, એ મહાન સંત છે. એ પછી ગમે એ દેશમાં હોય, ગમે એ વેશમાં હોય, એના પગ પકડી લેજો. એ સંભવ છે કે આપણો પતિ હોઈ શકે, અને સંભવ છે કે આપણી પત્ની પણ હોઈ શકે, કોઈ સ્ત્રી પણ હોઈ શકે, કોઈ પતિ પણ હોઈ શકે, આપણો ભાઈ પણ હોઈ શકે, એ બ્રાહ્મણ પણ હોઈ શકે, સાધુ પણ હોઈ શકે, એ વૈશ્ય વેપાર કરવા વાળો પણ હોઈ શકે, ને ક્ષત્રિય પણ હોઈ શકે, દુકાન હલાવવા વાળો પણ હોઈ શકે, અને ખેતી કરવા વાળો પણ હોઈ શકે. ગંગા સતી શું કરતા હતા? મીરાબાઈ ક્યાં ગયા હતા? નરસિંહે ક્યાં ઘર છોડ્યું હતું? તુકારામે ક્યાં ઘર છોડ્યું? યાદ કરો એકનાથજીને, યાદ કરો જ્ઞાનદેવને, મુક્તાબાઈને, યાદ કરો ગોરા કુંભારને. બસ જેની પાસે સાચો સત્સંગ છે, જેના ઊંચા વિચારો છે, જેના આચાર અને વિચાર શુદ્ધ છે, એને એ સંત છે. તો એવી વ્યક્તિ પાસે જઈને પ્રશ્ન કરો, દશરથજીના જીવનમાં પણ દુઃખ હતું કે મારે સંતાન નથી, આટલી રાણી છે પણ મારી પાસે સંતાન નથી. તો એ વશિષ્ઠના શરણે ગયા, તો એને પુત્ર કામેષ્ટી યજ્ઞની સૂચના આપી, એનાથી એને સંતાન થયા. જીવનમાં કોઈ મુશ્કેલી આવે ને ત્યારે યોગ્ય વ્યક્તિ પાસે જાઓ, કોઈ સંત વ્યક્તિ પાસે, કોઈ ભક્ત વ્યક્તિ પાસે જઈ અને કહો તો જરૂર એનું ફળ મળશે, જરૂર ફળ મળશે. આપણે 5 મિનિટમાં હમણાં કથાને વિરામ આપીએ છીએ. ટાઈમ થઈ ગયો છે. આજે 2 વાગે પોથી 12 વાગે પોથી પધરાવી, એટલે 2 વાગ્યા સુધી બપોરે કથા ચાલી, અને થોડુંક બપોરે પછી લેટ થયું હતું સવારે, એટલે મોડું ચાલુ થયું, એક સ્વાભાવિક. પણ કાલથી રેગ્યુલર. મને ખબર છે કે એક તો ગામડું હોય, અને ગામડાની અંદર તો ખાસ રાઈટ 9 વાગે કથા ચાલુ કરી દેવી, 12 વાગે પૂરી કરી દેવી, 3 વાગે રાઈટ કથા ચાલુ કરી દેવી, 6 વાગે પૂરું કરી દેવી. અને 6 વાગે પૂરું ન કરો તો ઘડિયાળમાં ન જવું પડે, ભાઈઓ અને બહેનોના મુખ સામે જોઈ તો ખબર પડી જાય કે 6 વાગી ગયા. તો મને ખ્યાલ છે, પણ આજનો દિવસ બધા થોડું મોડું થાય, એટલે હમણાં 5-10 મિનિટમાં કથાને વિરામ આપું છું. કથાને આપણે એક જગ્યાએ લઈ જાય. સુતજી કહે છે, હે ઋષિવૃંદ, જીવનમાં કોઈ દુઃખ આવે ને તો જ્યાં ત્યાં ન ગાવું, કોઈ સંત પાસે. એટલે યમુનાના તટ ઉપર એક સ્ત્રી બેઠી હતી, એને આ નારદજી સંત લાગ્યા, સંત છે. અને પેલી સ્ત્રીએ કહ્યું કે એ સાધુ પુરુષ મારા દુઃખનું નિવારણ કરો. તો નારદજીએ પાછું વાળીને જોયું, એને કહ્યું કે તમે કોણ છો? યમુનાના તટ ઉપર આ યુવાન સ્ત્રી બેઠી છે. નારદજી હાથ જોડીને કહ્યું, આપ કોણ છો? તો એને પરિચય આપ્યો કે મારું નામ ભક્તિ છે. ભક્તિ શબ્દ જ્યાં નારદજીએ સાંભળ્યો તો નારદજીએ 2 હાથ જોડીને પ્રણામ કર્યા. એ માં જગદંબા,
આપની આ દશા, આપ રડો છો, શું દુઃખ છે આપને? ત્યારે ભક્તિએ આંગળી ચીંધીને કહ્યું કે મને આ દુઃખ છે, આ બે મારા દીકરા છે. એકનું નામ જ્ઞાન છે અને બીજાનું નામ વૈરાગ્ય છે. આ જ્ઞાન અને વૈરાગ્ય નામના મારા બે દીકરા બુઢા, માં યુવાન અને દીકરા વૃદ્ધ. આનાથી બાપજી બીજું કયું દુઃખ હોઈ શકે? મગજમાં બેસે. માં યુવાન હોય તો દીકરા બાળક હોય, અને માં બુઢી થઈ જાય તો દીકરા યુવાન થાય. પણ અહીંયા વિધિની વક્રતા દેખો, માં યુવાન ને છોકરાઓ બુઢા. એટલે જ આને સમાધિ ભાષાનો ગ્રંથ કહેવાય. આવું બન્યું નથી, યાદ રાખજો. આવા કોઈ બુઢા ત્યાં હતા નહીં, અને આવી કોઈ યુવાન કોઈ સ્ત્રી નથી. આ રૂપક છે, એટલે જ આને સમાધિ ભાષા કીધી. આપણો સમાજ પેલા વાર્તાના રૂપમાં સાંભળવા ટેવાયેલો હતો, એટલે આ વાર્તા બનાવી છે વેદવ્યાસજી. આ સમજાય એટલા માટે. હજી નાના નાના બાળકો નથી કહેતા દાદીમાં વાર્તા કરો ને તો મને ઊંઘ આવે. વાર્તા હજી ચાલુ છે ત્યારની. વાર્તાના રૂપમાં આપણે આ શાસ્ત્ર ને વેદનું જ્ઞાન વેદવ્યાસજી આપને આપી દીધું. તો જ્ઞાન ને વૈરાગ્ય એટલે શું અને ભક્તિ એટલે શું? એ તો ત્યાં સ્ત્રી બેસાડવીને બે વૃદ્ધ પુરુષો ત્યાં સૂતા હતા ને એ તો એક વાર્તા બનાવી, રૂપક આપ્યા. પણ તમારા ને મારા જીવનમાં જે આપણે ભક્તિ કરીએ છીએ એ ભક્તિ મહારાણી છે. અને જ્ઞાન અને વૈરાગ્ય, જે આપને જ્ઞાન મળે અને હાલતા વૈરાગ્ય આવી જાય, એ જ્ઞાન અને વૈરાગ્ય બુઢા થઈ ગયા છે. આ સમાજ છે ને, એ સમાજમાંથી જ્ઞાન અને વૈરાગ્ય બુઢા થઈ ગયા. ભક્તિ યુવાન છે. તો ભક્તિએ કીધું આ મારું દુઃખ છે, મારા બે છોકરા બુઢા છે. તો નારદજીએ કીધું તમે ક્યાંથી આવ્યા? તો ભક્તિનું ઉદ્ગમ સ્થાન શું? ભક્તિ આ પૃથ્વી ઉપર ક્યાંથી આવી? તો કે દ્રવિડ દેશોત્પન્ન, દ્રવિડમાંથી આવી. આ પૃથ્વી ઉપર જેટલા આચાર્ય થયા, શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, માધવાચાર્ય, રામાનુજાચાર્ય, જેટલા આચાર્ય થયા ને એ બધા દ્રવિડમાંથી આવ્યા. એટલે ભક્તિનું ઉદ્ગમ સ્થાન છે દ્રવિડ. અને કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ભક્તિની વૃદ્ધિ થઈ. તમે હજી કર્ણાટકમાં જાજો, બધાયથી શ્રીમંતમાં શ્રીમંત ગુજરાત છે, પછી પંજાબનો વારો. પણ સંપત્તિમાં ગુજરાત બધાયથી મહાન. પૈસા અહીંયા આપણી પાસે. પણ તમે કર્ણાટક અને મહારાષ્ટ્રમાં જાશો ને તો લોકો પાસે કદાચ પહેરવા કપડા નહીં હોય. લોકો દરરોજના 100 રૂપિયા કમાય ને, મેં મારી આંખેથી જોયેલું છે. એ 100 રૂપિયામાંથી 25 રૂપિયાના ફૂલ ને નાળિયેર ને લઈ અને ભગવાનને ધરાવતા એનો જીવ હાલે. આ મેં મારી આંખેથી જોયું છે. 100 રૂપિયા કમાવા વાળો, હું એવી પ્રેરણા નથી આપતો કોઈને પ્રેરણા નથી આપતો, પણ મેં મારી આંખેથી જોયું. 100 રૂપિયા કમાવા વાળો માણસ ધર્મના નામે કદાચ 10 રૂપિયા કે 20 રૂપિયા વાપરી નાખે તો એ દરરોજ માટે એનો જીવ હાલે. એ મંદિરેથી નીકળે તો પગે લાગે, એના આંખમાં આંસુ આવી જાય. આરતી ટાઈમે હાજરી આપે, ભગવાનને ફૂલની માળા ચડાવે, પૂજાપો લઈને 20 રૂપિયાનો ખર્ચો કરી નાખે. નાનો માણસ 100 રૂપિયા 50 રૂપિયા કમાવા વાળો માણસ 10-20 રૂપિયા ભગવાન માટે વાપરી નાખે. એટલે આ ભક્તિ એમ કહે છે કે દ્રવિડ દેશોત્પન્ન, હું દ્રવિડમાંથી આવી. કર્ણાટક અને મહારાષ્ટ્રમાં મારી વૃદ્ધિ થઈ. પછી ભક્તિ 5000 વર્ષ પહેલા લખ્યું છે. ભગવાનને 5000 વર્ષ થયા પછી વેદવ્યાસજીએ લખ્યું. તો ત્યારે વેદવ્યાસજી એમ લખે છે કે ભક્તિ એમ બોલી કે કર્ણાટક અને મહારાષ્ટ્રમાં મારી વૃદ્ધિ થઈ, પછી હું ગુજરાતમાં આવી તો ગુજરાતમાં પાખંડીઓએ મારા અંગો ભાંગી નાખ્યા. એવું લખ્યું છે. હું જીર્ણ થઈ ગઈ, ગુર્જરે જીર્ણતામ ગતાહા. ગુજરાતમાં હું જીર્ણ થઈ ગઈ. પણ આપણે આપણું ઢાંકવું જોઈએ. આપણે બધા ગુજરાતના છીએ એટલે આપણે આપણું ઢાંકવું જોઈએ. એટલે આખું ગુજરાત નહીં, પણ ગુજરાતમાં ગુર્જર એરિયો છે. એ ગુર્જર એરિયામાંથી નીકળી ત્યાં ભક્તિ માતાજીને અનુભવ થયો છે. પણ આખું ગુજરાત ને સૌરાષ્ટ્ર ને કાઠિયાવાડ ને હાલાર ને બધું નહીં, પણ ગુર્જર એરિયામાંથી નીકળી ભક્તિ તો ત્યાં જીર્ણ થઈ ગઈ, શરીર થઈ ગઈ. એટલે ત્યાંથી ભાગી અને ભાગો, અહીંયા આપણી સેફટી નથી. અહીં ક્યાં કોઈ ભક્તિ કરે છે? ગુજરાતનો માણસ છે વેપાર ધંધામાં હોશિયાર છે. વિશ્વના ખૂણે ખૂણામાં ગુજરાતી પડ્યો છે.
ગુજરાતે એટલું બધું મહાન નામ આગળ રોશન કર્યું કે ભારતના જેટલા રાજ્ય છે એમાં સર્વશ્રેષ્ઠમાં સર્વશ્રેષ્ઠ રાજ્ય હોય તો ગુજરાત. બીજું કે ગુજરાતીઓ એ પૃથ્વી નામના પિંડમાં જેટલા દેશ છે એ બધા દેશમાં એક એક ગુજરાતી તમને મળે. કોઈ દેશ વર્લ્ડ નો એવો કોઈ દેશ ન મળે કે ત્યાં ગુજરાતી ન રહેતો હોય. અને તમે ત્યાં જાઓ તો તમને જમાડે, તમારી ઘરે એની ઘરે તમારો આદર સત્કાર કરે, તમને નોકરી ધંધે લગાડી દે, તમારી સાથે ચાલે, તમારી મદદ કરે. આ ગુજરાતીઓની મહાનતા છે. પણ ગુર્જરે જીર્ણતામ ગતાહા, ભક્તિ એવું બોલ્યું ગુજરાતમાં જીર્ણ થઈ. એટલે મેં ગુજરાત છોડી દીધું. પછી મને એમ થયું કે ભગવાન કૃષ્ણે જ્યાં લીલા કરી છે હું ત્યાં જાઉં. તો હું વનરાવનમાં આવી. વનરાવનમાં આવી તો હું તાજી થઈ ગઈ. અને સ્વાભાવિક છે, તમે વનરાવન એટલે યુપીમાં જાજો, તમને એવું લાગશે કે ભક્તિ તાજી છે. ભક્તિ તાજી એટલે શું? યુપીમાં તમે જાઓ ને, અને ખાસ વનરાવનમાં ગોકુળ મથુરામાં જાઓ ને, એટલે તમને એવું લાગે કે અહીંયા ભક્તિ જુવાન છે. ત્યાં બધા એમ કે જય યમુના મૈયા, જય યમુના મૈયા. તમે 5000 રૂપિયા દો તો એમ કે તું શું મને આપવાનો છો? મને દેવાવાળી તો યમુના મૈયા, રાધા મૈયા દેવાવાળી બેઠી છે, મારો ઠાકોર દેવાવાળો બેઠો છે. ત્યાંની ભક્તિ જુવાન છે, એની ભક્તિ જુવાન. પણ ત્યાં ભક્તિ યુવાન થઈ ગઈ, પણ ત્યાં જ્ઞાન અને વૈરાગ્ય બે બુઢા થઈ ગયા. એટલે ભક્તિ રડતી હતી. અને નારદજીને કહ્યું કે મને આ દુઃખમાંથી ઉગારો. તો નારદજીએ કહ્યું છે તારા દુઃખને હમણાં જ દૂર કરું. ભક્તિના બે દીકરા જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં વેદ મંત્ર બોલ્યા તો જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા નહીં. સ્વાભાવિક વાત, વેદ મંત્રોથી જાગે. આ સમાજના જે જ્ઞાન અને વૈરાગ્ય સૂઈ ગયા છે એ કેમ જાગે? વેદની ભાષા આપણે જાણતા નથી. આ ફલ્લા ગામમાં જે ભાગવત કથા બેઠી છે અને એમાં બધાએ ખૂબ સાથ સહકાર આપ્યો છે. મને આજે બપોરે દીપકભાઈ દમસાણીયા મળવા આવ્યા, જે આ કથાના મુખ્ય આયોજક ને મુખ્ય યજમાન છે. ત્યારે દીપકભાઈ એના મોઢેથી મને કીધું, મને બહુ સારું લાગ્યું કે શાસ્ત્રીજી, ઠાકોરજીની કૃપાથી મને તો પ્રેરણા મળી એટલે હું આ કથા કરું છું. પણ સત્ય એ છે કે ખાલી પૈસાથી હું તો પૈસા વાપરું છું ભગવાનના નામ ઉપર, અને મારા પિતાના મુક્તિ માટે આ કથાનું મેં આયોજન કર્યું છે. પણ સાચી મહેનત તો મારા ગામના ભાઈઓની છે, બધાની. મને એમ કીધું એને, મને બહુ ગમ્યું કે મેં આ કથા પહેલા મેં મીટિંગ કરી મારા સમાજમાં, અને આખા ગામના બધાને બોલાવ્યા. ત્યાં મારો એક આખો ધમસાણીયા પરિવાર નથી, સમસ્ત કડવા પાટીદાર સમાજ બધા ભાઈઓને બોલાવ્યા. અને મેં એમને પ્રાર્થના કરી કે આ તમારું કામ માની અને મને સાથ સહકાર આપજો. તો એ ગામના તમામ ભાઈઓએ કહ્યું કે તું જરાય ચિંતા ના કર, અમે બેઠા છે, તારું કાર્ય પૂર્ણાહુતિ સુધી અમે અમારા ખંભે ઉપાડી. એટલે એ જાણીને મને પણ આનંદ થયો. અને બધી જગ્યાએ આ જ રીતની વ્યવસ્થા હોય છે. કથાનો યજમાન તો કથા સાહેબ કરે, એમાં જે કાંઈ ખર્ચ હોય એ આપે. પણ એ શોભે ત્યારે કે તમામ ભાઈઓએ એને સાથ સહકાર આપે. એટલે બધાએ તમે રાત દિવસ જાગીને મહેનત કરીને જે આ ગિરિરાજને ઊંચો કર્યો છે ને, અને બધા એમાં એક એક લાકડીનો ટેકો દીધો છે ને, તો વ્યાસ ગાદી ઉપરથી ખાતરીપૂર્વક કહું છું કે મારો દ્વારિકાનો નાથ એની નોંધ લેશે, તમારી ઈચ્છાઓ પૂરી કરશે. અને આપણે જ્યારે ગિરિરાજ ઉપાડશું તો આપણે લાકડીનો ટેકો દીધો હશે, તો આપણા ગિરિરાજમાં બીજો લાકડીનો ટેકો દેવા જરૂર આવશે. તો આપ બધાને પણ ધન્યવાદ. સમસ્ત કડવા પટેલ જ્ઞાતિ તો પછી એમાં ઘણી હોય, પછી કાનાણી હોય ને, ભીમાણી હોય ને, ચાંગેલા હોય ને, વાછાણી હોય ને, બધા હોય. પણ સમસ્ત કડવા પટેલ સમાજ અને સમસ્ત ફલા ગામના સમાજ જે લોકો આમાં સાથ સહકાર આપ્યો છે એ બધાનો ખૂબ ખૂબ ધમસાણીયા પરિવારથી આભાર, અને વ્યાસપીઠ તરફથી પણ ખૂબ ખૂબ આપ બધાનો આભાર.
અને 7 દિવસ સુધી એમને મદદ કરતા રહેજો અને કાર્યને દીપાવજો. મારો નાથ બધાયની ખબરું લે છે. જૈસી जिसकी चाकरी वैसा उनको देत. જેની જેવી ચાકરી છે એ મારો નાથ એની નોંધ લે છે. તો ભાગવત સપ્તાહ અહીંયા બેઠી છે, એની બદલીમાં વેદ પારાયણ બેઠી હોય તો અત્યારે હું જે કથા વાંચું છું ને એ કથા આમ ન વચાય. તો કથા આવી રીતે વાંચવી પડે ને તમારે એમને મૂંગે મૂંગડું પલોઠી વાળીને સાંભળવાનું અને કથા એવી રીતે વચાય. ઓમ દ્યોઃ શાંતિરંતરિક્ષગોઃ શાંતિઃ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિર વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વગો શાંતિરેવ શાંતિ શામ શાંતિરેધિઃ. ઓમ યતો યતઃ શમીહસે તતો નો અભયં કુરુ સંજ્ઞા કુરુ પ્રજાભ્યો ભયન્નઃ. આમ હાથ દી સુધી આમ વચાય. આમાં કઈ સમજાય છે? હવે કાંઈ સમજાય નહીં એટલે રડવાના ટાઈમે રડવું ના આવે, હસવાના ટાઈમે હસવું ના આવે, ગંભીર થવાના ટાઈમે ગંભીર થવાનું ના આવે અને ખીલવાના ટાઈમે ખીલવાનું ન થાય. ઉમંગના ટાણે ઉમંગ ના આવે, કારણ કે ભાષા સમજાતી નથી. એક ગુજરાતી ને એક ઇંગ્લિશ વાળો કોઈ દી ગુજરાતી ન સમજે, ગુજરાતી વાળો કોઈ દી ઇંગ્લિશ ના સમજે, એમ બેને હામા હામા બેહાડ્યા હોય અને પછી જે થાય એવું થાય. એટલે વેદના મંત્રો નારદજી બોલ્યા પણ ઓલા જ્ઞાન વૈરાગ્ય જાગ્યા નહીં. સમજાય છે? જ્ઞાન વૈરાગ્ય એટલે આ દુનિયાના, અને વેદ પારાયણ કરીએ તો બધા વેદ સમજે નહીં એટલે બધાના જ્ઞાન વૈરાગ્ય જાગે નહીં. જે માણસની જેવી ભાષા, હિન્દી ભાષાવાળાને હિન્દીમાં, ઇંગ્લિશ ભાષાવાળાને ઇંગ્લિશમાં, ગુજરાતી ભાષાવાળાને ગુજરાતીમાં, જેની જે ભાષા હોય એમાં પાછી તળપત ભાષા હોય, એના જ એરિયાના કથાકારને બોલાવો તો જ કથા સફળ થાય. એટલે આમ લખ્યું છે કે જેની જેવી ભાષામાં એને સમજાવો તો જ ફળ મળશે, નહીતર ફળ નહીં મળે. તો જ જાગે. સંસ્કૃતમાં બોલીએ તો ખબર ન પડે, વેદમાં બોલીએ તો ખબર ન પડે, ઇંગ્લિશમાં બોલીએ તો ખબર ન પડે, ઉર્દુમાં બોલાય તો ખબર ન પડે. તો જે એરિયામાં, જે ગામમાં, જે તળમાં જે ભાષા હાલતી હોય એના આજુબાજુના કોઈ બ્રાહ્મણને બોલાવવું જેથી તળપટ ભાષા જાણે અને એમાં એ સમજાવે તો રડવાના ટાઈમે રડવું આવે, હસવાના ટાઈમે હસવું, ગંભીરના થવાના ટાઈમે ગંભીર થવાનું આવે. એ બધા અર્થો સમજાવે આપણી માતૃભાષામાં, આપણી શૈલીમાં. તો જ્ઞાન વૈરાગ્ય જાગી જાય તો એનો ઉદ્ધાર થાય. આ એમ કહેવા માંગે છે. એટલે વેદ મંત્રો કાનમાં બોલ્યા પણ જાગ્યા નહીં. એટલે નારદજી મૂંઝાણા, હાથમાં જલ લઈને ભગવાન સૂર્યને કહ્યું કે વેદ મંત્રથી જાગ્યા નહીં, એને હવે હું કયા કર્મથી જગાડું? તો ભગવાન સૂર્યએ કહ્યું સત્કર્મ. સત્કર્મ. હવે સત્કર્મ કેને કેવું? કયા કર્મને સત્કર્મ કેવું? તો નારદજી બધાને પૂછે છે કે કયા કર્મને સત્કર્મ કેવું? તો બદ્રિકાશ્રમમાં સનકાદી મુનિએ કીધું કે ભાગવત કથાને સત્કર્મ કેવું. તો ભાગવત કથા બેસાડવી? બોલે હા, વેદના મંત્રોથી જાગ્યા નહીં, એ ભાગવત કથાથી જાગશે. તો કે ટ્રાય કરો. સનકાદી મુનિઓ વ્યાસપીઠ ઉપર બેઠા, નારદજી યજમાન બન્યા, ગંગાના તટ ઉપર કથા બેસાડી અને પોથી જેવી પધરાવી ને ત્યાં અવાજ આવ્યો. કેવો અવાજ? ઓલા બુઢા થઈ ગયા હતા ને, જ્ઞાન વૈરાગી જુવાન થઈ ગયા. પહેલે જ દિવસે હજી પોથી પધરાવી ત્યાં મોક્ષ, અને પોતાની બુઢું શરીર છૂટી ગયું ને યુવાન થઈ ગયા. માની આંગળી પકડી માં ને દીકરો દોડ્યા યમુનાના તટથી સીધા ગંગાના તટ ઉપર આવ્યા, જ્યાં વિરાટ મંડપ હતો. એક બાજુ ભાઈઓ બેઠા હતા, એક બાજુ બહેનો હતા. સુંદર વ્યાસ ગાદી ઉપર હતી અને ત્યાં ભાગવતજીની પોથી પધરાવી હતી. ત્યાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને નાચતી નાચતી ત્યાં લાવે છે. અને પોથી આવીને ઉઠાવી લીધી, ભક્તિએ માથા ઉપર લીધી, જ્ઞાન વૈરાગીએ હાથમાં કીર્તન લીધા, ભક્તિએ માથા ઉપર પોથી લીધી. આને તરત જ આકાશમાં વિમાન આવ્યું, ગરુડ આવ્યા. એ ગરુડ ઉપર ભગવાન કૃષ્ણ આવ્યા, ઉદ્ધવ, અક્રૂર, ગરુડ, એ બધા ભગવાનના પાર્ષદોએ ઢોલકી વગાડી.
અને ગરુડ ઉપર ભગવાન બેસી અને આ દ્રશ્ય જોવે છે. ભાઈઓ બહેનો બધા તાલમાં નાચવા લાગ્યા અને ધૂન કરવા લાગ્યા. રાધે ગોવિંદ નારાયણા, રાધે ગોપાલ નારાયણા, 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 નારાયણા, રાધે ગોપાલ નારાયણા, રાધે ગોવિંદ 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 નારાયણા, રાધે ગોપાલ નારાયણ, રાધે ગોવિંદ નારાયણા, રાધે ગોપાલ નારાયણા, રાધે ગોવિંદ નારાયણ, રાધે ગોપાલ નારાયણ, રાધે ગોવિંદ નારાયણા, રાધે ગોપાલ નારાયણા, રાધે ગોપાલ નારાયણ, રાધે ગોપાલ નારાયણ, રાધે ગોપાલ નારાયણ, રાધે ગોપાલ નારાયણ. તમે એમને ઉભા રહેજો ન્યા. કારણ કે આરતી અને થાળ સુધી એમને રાસ ચાલુ રાખવાનો છે. તો જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ આવ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણે એ ભક્તિની ઘરે ઘરે સ્થાપના કરી. જ્ઞાન અને વૈરાગ્યનો ઉદ્ધાર થયો. તો આ કથા બે કામ કરે છે. જીવતાને તારે અને આ કથા મરેલાને તારે. જીવતાને તાર્યું એ તો પ્રસંગ આજે સાંભળો કે ભક્તિની ઘરે ઘરે સ્થાપના કરીને જ્ઞાન વૈરાગ્યનો ઉદ્ધાર કર્યો. પણ આ કથા મરેલાને કઈ રીતે તારે એ પ્રશ્ન પૂછ્યો ત્યારે સુત નામના પુરાણીએ કહ્યું કે તુંગભદ્રા નદીના આ નગરીના માં આત્મદેવ નામનો બ્રાહ્મણ હતો. એને ધુંધરી નામની સ્ત્રી હતી. એનો દીકરો ધુંધુકારી કુસંગે ચડ્યો. એનો બીજો દીકરો ગોકર્ણ પંડિત થયો. ધુંધુકારી મૃત્યુ પામ્યો. ધુંધુકારીનો ઉદ્ધાર કર્યો ગોકર્ણ પંડિતે. એ કથા હું તમને કાલે સવારે કહીશ. જે મરેલાને કઈ રીતે તારે આ કથા એ પ્રસંગ તમને કાલે કહીશ. આજે જીવતાને આ કથા કઈ રીતે તારે એ પ્રસંગ કહ્યો. આ કથાને વિરામ આપીએ. ધમસાણિયા પરિવારના ભાઈ બહેનો એ છેડાછેડી લઈ અને વ્યાસપીઠ આ સ્ટેજ ઉપર આવી જાય પોથી પાસે. એક એના કુટુંબના જેટલા ભાઈઓ બહેનો છે એ છેડાછેડી લઈ અને પૂજા કરી શકે, પિતૃને પાણી રેડી શકે. બીજું જે દીકરીઓ આવી છે એ દીકરીઓ આરતીમાં ભાઈને હાથ અડાડી શકે, એ પરિક્રમા કરી શકે 4. પણ દીકરીઓ જમાઈ, ફઈ અને ફુવા, બેન અને બનેવી એટલા લોકોએ પાણી ન રેડવું પિતૃને. પિતૃને પાણી એ જ રેડી શકે કે જે એના દીકરા છે એની વહુ છે. દીકરીઓને જમાઈને, ફઈને, ફુવાને, બેન બનેવી આરતીમાં હાથ દઈ શકે, પરિક્રમા કરી શકે 4, પૂજા કરી શકે, માત્ર એને પિતૃને પાણી ન રેડવું. પિતૃને પાણી રેડવામાં એ ધમસાણી પરિવારના ભાઈ બહેનો તો આવો
વ્યાસપીઠ સ્ટેજ ઉપર આવી જાઓ દીપકભાઈ રાજુભાઈ બે અને અમારા હરીશભાઈ લાલપુરથી જે પધાર્યા છે એમના માતુશ્રી એમના ધર્મપત્ની એ મારા ખાસ સંબંધી છે મારા પાડોશી છે અને એની પાસે હું ઘણા સમય સુધી રહ્યો છું રતિ સાહેબને મારે બહુ ખૂબ જ સારા સંબંધો અને રતિ સાહેબ તો એક મહાન સંગીતકાર હતા જેમની યાદીમાં હજી એના ઘરે હાર્મોનિયમ રાખ્યું છે તો એમનું પણ હું સ્વાગત કરું છું પ્રગટાવી જ્યોતે માં આવોત ક્રોધો પ્રગટાવી જ્યોતે માં આવોત ક્રોધો પ્રગટાવી જ્યોતે માં આવોત ક્રોધો હે મનડું જપે છે મારું મારા તારા નામની મનડું જપે છે મારું મારા તારા નામની આરતી ઉતારું મારા અંતરને ઠારું આરતી ઉતારું મારા અંતરને ઠારું એ દાસી રે બનીને હું તો રહું તારા નામની દાસી રે બનીને હું તો રહું તારા નામની જય જગદીશ હરે સ્વામી જય જગદીશ હરે ભક્તજનો કે સંકટ દાસ જનો કે સંકટ ને દૂર કરે ઓમ જય જગદીશ હરે વિષય વિકાર મિટાવો પાપરો દેવા સ્વામી પાપ હરો દેવા શ્રદ્ધા ભક્તિ બઢાવો શ્રદ્ધા ભક્તિ બઢાવો સતન કી સેવા ઓમ જય જગદીશ હરે यानि कानि च पापानि जन्मान्धर कृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे पुष्पे हि देववन्दनं थे शुद्धे वन्दनं हस्तप्रक्षालनं हस्ते अक्षत विद्या बुद्धि धन ऐश्वर्य पुत्र पौत्रादि संपद पुष्पांजलि प्रदानेन देहि मे वांछितं फलम् તમારે બધા એમ બોલવાનું છે મને રિટર્ન મળે એવી રીતે વિદ્યા विद्या બુદ્ધિ बुद्धि ધન धन ऐश्वर्य ऐश्वर्य પુત્ર पुत्र पौत्रादि पौत्रादि संपद संपद पुष्पांजलि पुष्पांजलि प्रदानेन प्रदानेन देहि मे वांछितं फलम् फलम् विद्या बुद्धि धन ऐश्वर्य पुत्र पौत्रादि संपद पुष्पांजलि प्रदानेन देहि मे वांछितं फलम् वहनं न जानामि तवार्चनं क्षम्यतां परमेश्वर मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वर यद्पूजितं मया देव परिपूर्णं तदस्तु मे त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या द्रविणां त्वमेव
त्वमेव सर्वं मम देव त्वमेव सर्वं मम देव त्वमेव सर्वं मम देव गले वे जंती मालार साजे, गले में जंती मालार साजे, मुरली होठो पे मुरली सोहे, कन्हैया लाला नंद लाला। होठों पे मुरली सोहे, कन्हैया लाल। भात रे भात ना भोजन धराऊं, तुलसी दल पधराऊं, कन्हैया लाला हो नंद लाला। तुलसी दल पधराऊं, कन्हैया लाला हो नंद लाला। जल रे जमुना जी जारी भारी लाऊं, जल रे जमुना जी जारी भरी लाओ, कहो तो रे आज मन कराऊं, कन्हैया लाला हो नंद लाला। कहो तो रे आज मन कराऊं, कन्हैया लाला। रविंग धराऊं, कन्हैया लाला हो नंद लाला। शाउरे सोनाना लाला डोलिया डराऊं, सावरे सुनाना लाला डोलिया डराऊं, ओ पुष्प से जब बिछाऊं, कन्हैया लाला ओ नंद लारू दिधेलू वाला तमने दराऊं, तमारू दिधेलू वाला तमने डराऊं, ओ यशोदा न जाऊं। भगवत वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। श्री नारायण वासुदेव, मारे घर जमवा पधारो ओ नंद लाला। ओ मारे घर जमावा पधारो, कन्हैया लाला ओ नंद लाला, ओ नंद लाला। राम राम कृष्ण कृष्ण हरे हरे, जय जय श्री राधे, जय जय श्री राधे। श्री वृंदावन बिहारी लाल की